નમસ્તે. ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીની અંદર સ્વયંપ્રભા ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આજે આપણે ફાંસીવાદ વિશે વાત કરીશું. ગઈ વખતે આપણે જોયું કે ફાંસીવાદ એટલે શું, એવું શું થયું કે ફાંસીવાદ ઉત્પન્ન થયો. આપણે જોઈએ છીએ કે લક્ષ્ય એનું એ જ છે, વધારે ને વધારે લોકો સુખી કઈ રીતે થાય. નવજાગૃતિના સમયે વ્યક્તિની પાસે માત્ર ફરજો હતી. એ વખતે બહુ થોડા લોકો સુખી હતા, વધારે લોકો દુઃખી હતા. પરિણામે એવું લાગ્યું કે વ્યક્તિને અધિકારો મળવા જોઈએ. પરિણામે વ્યક્તિવાદનો ઉદ્ભવ થયો. વ્યક્તિને સમાજના કેન્દ્રમાં મૂકવામાં આવે અને એને પરિણામે સમાજની અંદર જે લોકો મુખ્ય પ્રવાહમાં ન હતા એવા લોકોમાંથી ઘણા બધા લોકો નવા વાતાવરણમાં જે તક પ્રાપ્ત થઈ એને પરિણામે મુખ્ય પ્રવાહમાં આવી ગયા. પરંતુ બહુ બધા લોકો મુખ્ય પ્રવાહમાં આવી શકતા ન હતા અને એની અંદર જોયું કે વ્યક્તિ એના મૂળગત સ્વભાવ સ્વાર્થને કારણે જ્યારે એને અધિકારો મળ્યા ત્યારે અધિકારો યાદ રહ્યા, ફરજો ભૂલી ગયો. એને યાદ રાખવાનું છે કે હું તો સુખી થયો, પણ જે લોકો સુખી નથી એમને મારે સુખી કરવાના છે. એક ભણેલો 5 જણને ભણાવે તો નિરક્ષરતા નાબૂદ થઈ જાય. એમ એક સુખી માણસ 5 જણને સુખી કરે તો આટલા વર્ષોની પ્રક્રિયાની અંદર બહુ બધા લોકો સુખી થઈ જવા જોઈએ, પણ ન થયા. કેમ ન થયા? તો માણસે જે છે ફક્ત પોતાનો સ્વાર્થ ધ્યાનમાં રાખીને પોતાની ફરજ જે છે બજાવી નહીં. પરિણામે આપણે ફાંસીવાદની અંદર જોઈએ છીએ કે સુખી તો વ્યક્તિને જ કરવું છે, એક નહીં. લક્ષ્ય એનું એ જ છે, રાષ્ટ્રના તમામ લોકોને સુખી કરવા છે. રાષ્ટ્રવાદ છે. 19મી સદી એ આખી રાષ્ટ્રવાદની સદી હતી.
ક્રાંતિ પ્રતિક્રાંતિ સતત ચાલ્યા કરે છે. ઓગણીસમી સદી જે રાષ્ટ્રવાદની સદી હતી એની અંદર પણ ક્રાંતિ પ્રતિક્રાંતિના પરિબળો સતત ચાલતા રહ્યા. 1776 1789 ની અંદર ક્રાંતિઓ થઈ અમેરિકા અને ફ્રાન્સમાં. નેપોલિયન બોનાપાર્ટે ફ્રાન્સની ક્રાંતિ પછી યુરોપ વ્યાપી યુદ્ધોની અંદર વિજયો પ્રાપ્ત કર્યા. ક્રાંતિના વિચારો યુરોપના અન્ય દેશોમાં પણ ફેલાવ્યા. પરંતુ 1815 એની હાર સાથે ફરી પાછી પ્રતિક્રાંતિ થઈ. એટલે કે ક્રાંતિ વિરોધી પરિબળો મજબૂત બન્યા. ઓસ્ટ્રિયાના મેટરનિકની નેતાગીરી નીચે 1815 થી 1848 સુધી ક્રાંતિ વિરોધી પરિબળો એટલે કે પ્રતિક્રાંતિ સફળ રહી. ત્યાર પછી ફરી પાછા ક્રાંતિકારી પરિબળો જે છે એ સફળ થાય છે. યાદ રાખીશું કે 1815 થી 1848 ની વચ્ચે પણ ક્રાંતિઓ થઈ છે. ફ્રાન્સમાં જ 1830 અને 1848 ક્રાંતિ થઈ હતી. ગ્રીસમાં થઈ હતી. બીજા દેશોમાં પણ ક્રાંતિઓ થઈ હતી. એના પ્રત્યાઘાત રૂપે પણ પ્રતિક્રાંતિ રૂપી પરિબળોએ એને દબાવી દીધેલી હતી. ફરી પાછા આપણે જોયું કે ઇટાલીનું એકીકરણ અને જર્મનીના એકીકરણ દ્વારા ક્રાંતિકારી પરિબળો જે છે એ સફળ થયા. પુનઃ ઉદારમતવાદને બદલે સામ્રાજ્યવાદ એ વધારે શબ્દ બરાબર નથી યાદ આવતો પણ કહીશું કે પાશવી રીતે આગળ વધે. એની અંદરથી પ્રથમ વિશ્વ યુદ્ધ થયું. યુદ્ધને સામ્રાજ્યવાદ વિરુદ્ધ લોકશાહીનું યુદ્ધ જાહેર કરવામાં આવ્યું. લોકશાહી તરફી પરિબળોનો વિજય થયો અને વિજય થયા પછી વિજેતા પરિબળોનું લક્ષ્ય જે છે એ સફળ થવું જોઈએ. પરંતુ ફરી પાછું આપણે જોઈએ છીએ કે પ્રતિક્રાંતિ થઈ અને લોકશાહી પરિબળો સફળ થવાને બદલે તાનાશાહી પરિબળો જે છે એ સફળ થયા. કેમ થયા આપણે એની ચર્ચા કરેલી છે અગાઉના લેક્ચર્સ. આપણે અહીંયા જે વાત કરવી છે તે ખાસ એ વાત કરવી છે કે
જે તાનાશાહી પરિબળો જે છે એ પણ છે તો રાષ્ટ્રવાદી છે, પણ રાષ્ટ્રવાદ જે ઉદાર હોવો જોઈએ, ઉદાત્ત હોવો જોઈએ, અને ઔદ્યોગિક ક્રાંતિના પ્રભાવની અંદર હવે વૈશ્વિકરણને ધ્યાનમાં રાખીને જે છે દરેક દેશોએ પોતાની નીતિ ઘડવી જોઈએ. પ્રથમ વિશ્વયુદ્ધે જે વિનાશ વેર્યો હતો, વિલ્સને એમાંથી ચેતવણી આપતા શાંતિની સ્થાપના કરવા માટેના જે વિચારો આપેલા હતા, એ વિચારોને ધ્યાનમાં રાખીને વ્યક્તિ જે છે એની સ્વતંત્રતા, સમાનતા, બંધુતા, વિશ્વ બંધુતાની વાત છે. ફ્રાન્સની ક્રાંતિ, અમેરિકન ક્રાંતિ વખતે રાષ્ટ્રના માટેની સ્વતંત્રતા, સમાનતા, બંધુતાની વાતો છે, પણ હવે એ વખતે પણ એક વિશ્વ બંધુત્વનો ખ્યાલ બેકગ્રાઉન્ડની અંદર જે છે એ હતો. માનવ માત્રની સમાનતાની વાત હતી, માનવ માત્રના ભાઈચારાની વાત હતી, પણ લિમિટેશનના ભાગરૂપે એ રાષ્ટ્રવાદ અને રાષ્ટ્ર પૂરતી સીમિત હતી. પરંતુ હવે ઔદ્યોગિક ક્રાંતિ એટલી વ્યાપક બનેલી હતી, માનવી માનવી વચ્ચેની આંતરક્રિયા એટલી વ્યાપક બનેલી હતી કે હવે સાચા અર્થની અંદર વિશ્વ બંધુત્વની, વિશ્વ માનવની અને વિશ્વ માનવીની સ્વતંત્રતાની કદર કરીને આગળ વધવાનું હતું. પણ એવું ન થતા પ્રતિક્રાંતિ રૂપે રાષ્ટ્રવાદ જે છે વધારે ઉગ્ર બન્યો. એનું કારણ પ્રથમ વિશ્વયુદ્ધનો વિનાશ હતો. પેરિસ શાંતિ સંધિની અંદર જે લોકોના હાથમાં ચર્ચાનો દોર હતો, એ લોકોએ જે ભૂમિકા ભજવી એનો પ્રત્યાઘાત હતો. એમની ફરજ હતી કે હવે વુડ્રો વિલ્સન અમેરિકન પ્રેસિડેન્ટે જે વિચારો આપેલા છે એ વિચારો એ સમયની માંગ છે, એ નવો વૈશ્વિક પ્રવાહ છે, અને એ વૈશ્વિક પ્રવાહને ધ્યાનમાં રાખીને જો નિર્ણયો કરવામાં આવે તો સફળતા ચોક્કસ મળે. પણ જ્યારે માનવી સ્વાર્થી બની જાય છે ને જે સ્વાર્થી નીતિ અખત્યાર કરે છે, જે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે અને બીજા રાષ્ટ્રોએ પણ, જેની સાથે ઇંગ્લેન્ડ ફ્રાન્સ એટલા માટે ગઈ છે કે ચર્ચાનો દોર એમના એ રોલ મોડેલ બન્યા હતા, અને જો એ એવું કરે તો બાકીના એવું કેમ ન કરે. એટલે અહીંયા પણ પ્રતિક્રાંતિ હતી, પ્રત્યાઘાત હતો, અને મુસોલિની અને હિટલર જેવા ઉગ્ર રાષ્ટ્રવાદી નેતાઓ જે છે સત્તા ઉપર આવ્યા. આપણે તટસ્થપણે વાત કરીએ તો આપણે ચર્ચાને આગળ ધપાવીએ એ પહેલા યાદ રાખીશું કે આ સમયગાળો એ કોઈ સામાન્ય સમયગાળો ન હતો.
તમારે સાહિત્યને પણ યાદ કરવું પડશે બરાબર સમજવા માટે. આપણે ભારતની અંદર પણ જોઈએ છીએ કે રાજા રામમોહન રોયના વખતથી ભારતની અંદર જે પ્રકારે રાજકીય સામાજિક ચેતના વિકસી રહી હતી અને ગુજરાતની વાત કરીએ તો 1850 પછી નર્મદ, મહિપત, કરસનદાસ, મૂળજી, દાદાભાઈ નવરોજી, દુર્ગારામ મહેતા, ત્યાર પછી પણ બધા. આપણે અહીંયા બધાના નામો દઈને ફક્ત યાદ જ કરવું છે, યુગને યાદ કરવું છે, સમયને. હિસ્ટ્રી એટલે ટાઈમ. ટાઈમને જ્યાં સુધી આપણે આત્મસાત ના કરીએ ત્યાં સુધી આપણી ચર્ચા જે છે એ સારી રીતે આપણા મસ્તિષ્કની અંદર ઉતારી ના શકીએ. તો જો ભારતની અંદર સાહિત્ય જે છે એટલું બધું સરસ વિકસી રહ્યું હોય, આગળ જતા દલપતરામ, એમનાથી આગળ જતા મણિલાલ નભુભાઈ દ્વિવેદી, ગોવર્ધનરામ ત્રિપાઠી, એનાથી આગળ વધીએ તો રમણભાઈ નીલકંઠ, ગાંધીજી. જુઓ તો ખરા કે દેશની અંદર રાજકીય સામાજિક ચેતના જોડે જોડે આર્થિક ચેતના પણ કેટલી બધી વિકસી હતી. જો ભારતમાં આટલો વિકાસ થયો હોય તો આ પ્રવાહ જ્યાંથી આવ્યો હતો એ યુરોપની અંદરના લોકો એમનું માનસ જે છે એ કેટલું પરિપક્વ હશે એ આપણને ખ્યાલમાં રહેવું જોઈએ. મુસોલિની, હિટલર, એમના ઉપર જેટલો બ્લેમ કરવામાં આવ્યો છે અને એવું ચિત્ર ઉપસાવવામાં આવ્યું છે કે આ લોકો જે છે એ માનવીના વિરોધી હતા, માનવ જાતના વિરોધી. એમની નીતિઓ જે છે એ જાણે કે નર પિશાચ હતા એવી નીતિઓ હતી. મિત્રો, એ વખતે એમના પક્ષે કોઈ બોલનાર ન હતું. આજે પણ હું બોલું છું એ એમના પક્ષે બોલવાની વાત નથી. ઇતિહાસનું કાર્ય જે છે તટસ્થ મૂલ્યાંકન કરવાનું છે. કોઈ પણ વ્યક્તિ ખરાબ શું કરવા કરે, શા માટે કરે, સ્વાર્થ બધા નહીં હોય, સ્વાર્થ આપણે સમજવું, પણ વૃત્તિ કોઈની પણ ખરાબ નથી હોતી, હોઈ શકે પણ નહીં. પણ વાતાવરણ જે છે એ જે ફરજ પાડતું હોય, જે મજબૂર કરતું હોય, એ પ્રમાણે નિર્ણયો લેવાતા હોય છે. અને માટે જ ફાંસીવાદ કહેવાય છે કે એના કોઈ સિદ્ધાંતો ન હતા. એની અંદર સતત પ્રયોગો ચાલતા હતા કે આની અંદર જે સફળતા નથી મળી તો બદલી નાખો. અને
સમયની જે માગને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવાતા હતા. લક્ષ્ય એક જ હતું, આપણે લક્ષ્યને ભૂલવું ન જોઈએ કે વિકાસ કરવો હતો. અને એમાં લાગ્યું કે વ્યક્તિને જ્યારે અધિકારો મળે છે ત્યારે વ્યક્તિ એ પોતે જે છે એ રાષ્ટ્રનો ભાગ છે, સમષ્ટિનો ભાગ છે. અને માટે પ્રત્યેક વર્તન કરતી વખતે એના બેકગ્રાઉન્ડની અંદર એને રહેવું જોઈએ કે મારા આ વર્તનને કારણે મારા કોઈ રાષ્ટ્રના કે વિશ્વના ભાઈને જે છે એ હું નુકસાન તો નથી કરી રહ્યો ને. પણ માનવી એ ભૂલી ગયો હતો. અને માટે અહીંયા ફરી એકવાર વ્યક્તિના અધિકારો છીનવી લઈને રાષ્ટ્રને સર્વોપરી બનાવીને વ્યક્તિને માત્ર ને માત્ર ફરજો આપવામાં આવી હતી. વ્યક્તિએ માત્ર ફરજ બજાવવાની હતી. એને કશું જ રાષ્ટ્રની વિરુદ્ધ, રાષ્ટ્રના નેતાની વિરુદ્ધ બોલવાનું ન હતું. ફાસીવાદમાં એક શક્તિશાળી નેતાના નેતૃત્વ નીચે સમગ્ર પ્રજાએ ચાલવું જોઈએ એવી વાત હતી. એ સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો હતો. અને મુસોલિની એ શક્તિશાળી નેતા હતો જેને ડ્યુસ તરીકે ઓળખાવવામાં આવ્યો હતો, રજૂ કરવામાં આવ્યો. અને ડ્યુસ એટલે કે ભગવાન. એના એક પણ વિચારનો વિરોધ નહીં કરવાનો, એનું માત્ર ને માત્ર સમર્થન કરવાનું. પક્ષ પણ એક જ. એ શક્તિશાળી નેતા વહીવટ કરવા માટે જે જુદા જુદા નેતાઓની યાદી બનાવે, પ્રજાએ ફક્ત એને મંજૂર કે નામંજૂર જ કરવાની હતી. એ ખાલી વાત હતી કે મંજૂર જ કરવાની હતી. નામંજૂર કરવાની કોઈનામાં એ પ્રકારનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું કે હિંમત ન હતી. એક શક્તિશાળી નેતા, એક પક્ષ નેતા દ્વારા જ તમામ સરકારના મંત્રીમંડળના સભ્યોની પસંદગી કરવામાં આવી હોય, પ્રજા સમક્ષ રજૂ કરવામાં આવે, પ્રજા જે છે એને મંજૂર કરે. અને પ્રજા જે છે કે જ્યારે રાષ્ટ્રના નેતાને પોતાનું જીવન જેવું આપી દે છે તો ચોક્કસપણે એની અંદર ક્યારેક તકલીફો ટૂંકા ગાળા માટે સહન કરવાની આવી શકે છે, પણ લાંબા ગાળે એની અંદર અપેક્ષિત છે કે ફાયદો થાય. પણ સાથે સાથે આપણે મિત્રો યાદ રાખીશું કે રાષ્ટ્ર કોઈની અંદર પણ જે આપણે સિદ્ધાંત કહીએ એક આદર્શ હોય છે. અને વ્યવહારની અંદર જોઈએ તો લોકો જે છે એમના જ માટે કાર્ય થતું હોવા છતાં એને એ
સરકારની યોજનાઓને સમર્પિત નથી થતા, દિલથી એની અંદર જોડાતા નથી હોતા. જોડાય છે તો પરાણે જોડાય છે, તક મળે તો એનીથી અલિપ્ત રહેવા માંગતા હોય છે. અને પરિણામે જે પરિણામ મળવું જોઈએ એ પરિણામ વિશ્વ આખાની અંદર ક્યારેય કોઈને મળ્યું નથી, એ હકીકત છે. આદર્શ અને હકીકતની અંદર ઘણો બધો તફાવત હોય છે. અને પરિણામ સારા કામો જે છે એ પણ પછી જે વિરોધીઓ જે છે તક મળતા એને ખરાબ સાબિત કરી દેતા હોય છે. એટલે કે સારી વ્યક્તિ પણ ખરાબ બની જાય. આપણે જે છે એ કોઈ પણ નેતા જે છે એનું કાર્ય જે છે એ પોતાના સમક્ષના પડકારો જે છે એને પહોંચી વળીને પ્રજા જે છે એનું જીવન સુખમય કઈ રીતે બને એનો રસ્તો કાઢવાનો હોય છે. અને મુસોલિનીને એવું લાગે છે કે સમયને જોતા કે થોડોક સમય માટે, કાયમ માટે નહીં પણ થોડોક સમય માટે પ્રજા પાસેથી અધિકારો છીનવી લઈને રાષ્ટ્રને એક ઊંચાઈ ઉપર જો પહોંચાડી દેવામાં આવે તો એમાં કઈ ખોટું નથી. અને માટે અહીંયા રાષ્ટ્ર એ બધું જ હતું. કોઈ રાષ્ટ્રની વિરુદ્ધ કોઈ વાત નથી કરવાની, રાષ્ટ્ર બહાર કોઈ વાત નથી કરવાની. જે કંઈ હતું તે માત્ર ને માત્ર રાષ્ટ્ર હતું. રાષ્ટ્ર માટે જીવવાનું હતું, પોતાના માટે જીવવાનું ન હોય. ધારી લઈએ કે જો એવું કરવામાં આવ્યું થતું નથી, આપણે હમણાં જ વાત કરી, ધારી લઈએ કે બધા જ લોકો જે છે એ રાષ્ટ્રના શક્તિશાળી નેતાની શુભ નિષ્ઠાને, શબ્દ વાપરું છું, શુભ નિષ્ઠાને પામીને એની સાથે જોડાય તો રાષ્ટ્રનું ભલું થાય જ. અને રાષ્ટ્રનું ભલું થાય તો એ રાષ્ટ્રરૂપી દરિયાની અંદર, નદીની અંદર આવેલા પાણીનો લાભ એ રાષ્ટ્રની પ્રજાને જ મળવાનો છે, બીજા કોને મળે? નાનકડો દાખલો આપીને વાત કરીશ કે આપણે જોઈએ છીએ કે આપણા દેશની અંદર સરકાર એક યોજના લાવે છે કે ભાઈ સ્વચ્છ ભારત. કેટલી સરળ વાત છે કે બસ તમે નક્કી કરો છો કે હવેથી હું ગંદકી નહીં કરું, અને મારી આસપાસ ગંદકી છે એ 10-15 ફૂટના એરિયાને હું જે છે સ્વચ્છ કરી નાખીશ. મને લાગે છે કે આખા દેશને સ્વચ્છ કરતા એક કલાક લાગે. કલાકમાં તો કેટલો બધો ગંદકી જે છે આપણી આસપાસની દરેક જણ નક્કી કરે દેશના નાગરિક તરીકે કે હું 15 મીટરની ત્રિજ્યાની અંદર ગંદકી જે છે સાફ કરીશ, રહેવા નહીં દો. દરેક નાગરિક આવું નક્કી કરે. આની અંદર કયો ખોટો વિચાર છે? પણ આપણે જોઈએ છીએ કે સરકાર ઘરે ઘરે ડસ્ટબિન આપી છે. ભીના કચરાની જુદી, સૂકા કચરાની જુદી.
ઘરે ઘરે કચરો ઉઘરાવવા માટે જે છે ગાડી આવે, રસ્તા ઉપર પણ તમારે જે છે કંઈક કચરો ફેંકવો હોય તો ગમે ત્યાં ન ફેંકવો પડે એટલા માટે થોડા થોડા અંતરે ડસ્ટબિનો રાખવામાં આવેલી. છતાં આપણે સરકારની યોજનાનો કેટલા લોકો માને છે? વિચાર કરો કે જેમાં કંઈ જ વિરોધ કરવા જેવું નથી, પોતાના ભલા માટેની વાત છે ને છતાં લોકો નથી કરતા. તો અહીંયા ભૂતકાળની અંદર પણ ક્યાંય આ પ્રકારે કોઈ નેતાઓને સફળતા નથી મળી. એટલે કે આ વ્યવહાર છે. આદર્શ, મેં કહ્યું કે ભારત જેવો દેશ 1 કલાકની અંદર બહુ બધા ટકા સાફ થઈ જાય, પણ એની જગ્યાએ આપણે જોઈએ છીએ કે આટલા બધા દિવસો થયા હોવા છતાં ગંદકી સાફ નથી થતી. એમ મુસોલિની જે છે એ પણ નિષ્ફળ ગયો હતો. પાછળથી પ્રજા જે છે એના મોત વખતે એની સાથે જે વ્યવહાર કર્યો એવું લાગે કે મુસોલિની ઇટાલીનો જ હતો કે કોઈ બીજા દેશનો. હા, ચોક્કસપણે એણે બળજબરી કરી હતી, કહી શકાય, પણ આપણે શું દરેક માતા પિતા પોતાની જોડે બળજબરી નથી કરતા પોતાના બાળકોના ભાવિને સુરક્ષિત કરવા માટે? સ્વેચ્છાએ કરીએ તો ચાલે, અને કોઈક કે તો એ બળજબરી કહેવાય. એવું ન હોવું જોઈએ. થોડોક સમય માટે રાષ્ટ્ર માટે પણ તમારે વધારે કામ કરવું પડે. દરેક જણ માનવી છે, કોઈ તમારી જોડે હદબાર કામ ન કરાવે. તમારી વૃત્તિ જે છે સારી હોય અને તમે સારી રીતે કામ કરો, અને એમાં ક્યાંક તમારી મજબૂરી હોય, અશક્તિ હોય, તો તમને કોઈ પણ છૂટ આપે એમાં. તો આપણે આ સમજવું પડશે કે ફાસીવાદ, મુસોલિની, એને નવી રીતે સમજવું પડશે. પરંપરાગત ડેટા છે આપણી પાસે કે પ્રખર રાષ્ટ્રવાદી હોવાને પરિણામે એને દુનિયાના દેશોની અંદર, ખાસ કરીને યુરોપના દેશોની અંદર ઇટાલીને આગળ પડતું સ્થાન અપાવવું હતું. એના બેકગ્રાઉન્ડની અંદર જે છે એના ભૂતકાળના 2 પરિબળો જે છે એની પાસે હતા. કે ઇટાલિયનો એટલે કોણ? કે જે ભૂતકાળની અંદર એમના પૂર્વજોએ જે છે એક વિશાળ વિરાટ રોમન સામ્રાજ્યની રચના કરેલી હતી, એના અધિપતિ હતા. એવી જ રીતે બહુ ટૂંકા ગાળાની અંદર પાછળ જઈએ તો ઇતિહાસની અંદર 1870 પહેલા ઇટાલી જે અનેક ટુકડાઓમાં વહેંચાઈ ગયેલું હતું, જ્યારે દેશના લોકો ભેગા થયા તો એને એક કરી શક્યા હતા. અને એ એક કરીને કાર્ય પૂર્ણ નહોતું થતું. એ ઇટાલીના દેશના લોકોને જે આબોહવા પણ મળેલી છે, ભૂમધ્ય સમુદ્રની આસપાસની ખુશનુમા આબોહવા, એ ખુશનુમા આબોહવાની અંદર રહેવાનું, જીવવાનું કેવી મજા આવે. કામ કરવામાં તો ખૂબ મજા જ આવે. તો
એમણે જે છે એ પોતાના ભવ્ય ભૂતકાળને ધ્યાનમાં રાખીને, ઇતિહાસને ધ્યાનમાં રાખીને વર્તમાનની અંદર ઇટાલી જે છે એને એક મહત્વનો આગળ પડતો દેશ બનાવીને વિશ્વની અંદર ઘણા બધા વર્ષો સુધી એ સ્થાનને ટકાવી રાખવાનું. આવી ભાવના એમનો ઇતિહાસ જોતા ઉત્પન્ન થાય તે સ્વાભાવિક છે. અને પરિણામે આ પ્રકારે મુસોલિની એ ઇટાલિયન જાતિની શ્રેષ્ઠતાને પણ આગળ લાવે છે. ત્યાં આગળ તે ઇટાલિયન લોકોને એ સમયની દ્રષ્ટિએ જે કેટલાક લોકો જે છે એ રાષ્ટ્રને વફાદાર નથી એવી જાતિના લોકો સાથે લગ્ન કરવા ઉપર પણ પ્રતિબંધ મૂકે છે. ધ્યેય એક જ છે, વ્યક્તિ વિરોધ નથી, પણ રાષ્ટ્રની સર્વોપરિતા છે, રાષ્ટ્રનું કલ્યાણ છે. અને વર્ષોથી આપણે સાંભળતા આવ્યા છે કે રાજાનું એક જ લક્ષ્ય હોવું જોઈએ, પ્રજા કલ્યાણ. અને અહીંયા પણ વાત તો પ્રજા કલ્યાણની છે. હા, માણસ માત્ર ભૂલને પાત્ર. ત્યારે અગત્યનું એ છે કે વ્યક્તિ કોઈ પણ હોય ભૂલ કરી શકે, પણ એની આસપાસના શાણા લોકો જે છે એમની પણ ફરજ છે કે એની હાય હા ન કરે, પણ જ્યાં આગળ કોઈ ભૂલ કરતું હોય એને રોકવામાં, એને દોરવામાં, એ રોકાય, એ દોરાય, એ પ્રકારનું વાતાવરણ પહેલેથી જ નિર્મિત કરવું પડે. એવું ન થાય કે એનામાં પણ અહંકાર આવી જાય. વિજય મળે, અહંકાર આવે જ, કોઈનામાં પણ આવે, માણસ માત્રમાં આવે. એ મુસોલિની હોય, હિટલર હોય કે બીજા બધા લોકો પણ હોય, એ વર્તમાનના લોકો પણ હોય, પણ આસપાસના સારા લોકો એને સતત પાછા લાવે કે ભાઈ આ અહંકાર છે, આપણે અહંકારમાં નથી દોરવાઈ જવા. રાજાનામાં અહંકાર પેદા ન થવો જોઈએ. શિક્ષકમાં પણ અહંકાર પેદા ન થવો જોઈએ. શિક્ષક એ પણ એક પ્રકારનો રાજા છે. એને જે કર્તવ્ય ધ્યાનમાં રાખતા બહુ બધા દેશોની અંદર શિક્ષકને જે છે ખૂબ એને અબાધિત અધિકારો ભૂતકાળમાં પણ મળેલા છે, વર્તમાનમાં પણ મળે છે. પણ શિક્ષકે પણ શિક્ષક બનવું પડે. શિક્ષક જ્યારે પોતાની ફરજ ભૂલી જાય અને પછી એમ કે વિદ્યાર્થીઓ શિક્ષકનું માન નથી રાખતા, શિક્ષક શિક્ષક બને તો વિદ્યાર્થી એની જાતે બની જાય છે. આવું જ નેતાએ પણ કરવાનું છે. તલવારની ધાર ઉપર જે છે એને રહેવાનું છે. નેતા, શિક્ષક અને પ્રજાએ પણ પોતાની ફરજ છે કે નેતાની ચૂંટણી કરતી વખતે ગમે તેને નેતા નથી બનાવી. જ્યારે પણ સ્વાર્થ આવે ત્યારે એનું રિઝલ્ટ જે છે એ પરમાર્થમાં ન મળે. તો મુસોલિની એણે જે સંજોગો હતા એ સંજોગોને ધ્યાનમાં રાખતા નીતિ અપનાવી હતી. એની નીતિના માટે આપણે એટલું જ કહીશું કે એ પ્રખર રાષ્ટ્રવાદી હતો. ઉત્પાદન એને ખૂબ મહત્વ આપવામાં આવતું હતું.
દેશને આગળ લાવવો હોય તો ઉત્પાદન રોકાવું ના જોઈએ અને ઉત્પાદન એ વખતે રોકનાર એ ખાસ કરીને સામ્યવાદીઓ હતા. રશિયાની અંદર કાર્લ માર્ક્સ ખૂબ પ્રચલિત થયો. લેનિન જેવા યુવાનોએ કાર્લ માર્ક્સના વિચારોને સાર્થક કર્યા, સફળ બનાવ્યા. રશિયામાં ક્રાંતિ થઈ, સફળ ક્રાંતિ થઈ. હા, કાર્લ માર્ક્સના વિચારો પ્રમાણે સંપૂર્ણપણે શુદ્ધ સામ્યવાદી સરકાર સ્થાપી ખરી, પણ સફળ ન બનાવી શક્યો લેનિન પણ. અને પરિણામે અંશતઃ મૂડીવાદી તત્વો દાખલ કરવા પડ્યા હતા. એ પ્રમાણે વિશ્વભરના શ્રમજીવીઓ જે છે એ હવે સામ્યવાદથી પ્રેરાયા હતા. અને ઇટાલીની અંદર પણ સામ્યવાદ ઘણો ફૂલ્યો ફાલ્યો હતો. એવું લાગતું હતું કે ઇટાલીની અંદર પણ સામ્યવાદી શાસન સ્થપાશે, પરંતુ ઇટાલીના સામ્યવાદીઓની અંદર એક સૂત્રતા ન હતી. જુદા જુદા નેતાઓ જુદું જુદું પીપુડું વગાડતા હતા અને પરિણામે સામ્યવાદી શાસન તો અસ્તિત્વમાં ના આવ્યું, પણ દેશ એમ પણ મુશ્કેલીમાં હતો અને સામ્યવાદીઓનું શસ્ત્ર જે હડતાલ, એ હડતાલને પરિણામે ઉત્પાદન રોકાતું હતું. પરિણામે મુસોલિની જે છે એને આ સહન ન થતા ઉત્પાદન રોકાય તે સરકારને ચેલેન્જ આપી, કાં તો હડતાલને કંટ્રોલ કરો અથવા તો અમને સત્તા સોંપી દો. મુસોલિનીને સત્તા મળી. ત્યાર પછી એણે જે નીતિ અખત્યાર કરી તે નીતિ પ્રમાણે રશિયાની અંદર ઇટાલીની અંદર કામદાર મંડળો જે છે, યુનિયનની જે કામદાર યુનિયનોની જે પ્રવૃત્તિઓ જે છે એને પ્રતિબંધિત કરી દેવામાં આવી હતી. ઉત્પાદન અટકે નહીં એ માટે શ્રમજીવીઓના અને મજૂરોના સરકાર માન્ય યુનિયન બનાવવામાં આવ્યા હતા અને એ પણ અનેક યુનિયનોને નાબૂદ કરીને જુદા જુદા પ્રકારના ઉત્પાદનને સાંકળીને જુદા જુદા 6 પ્રકારના ઉત્પાદનોની અંદર સમગ્ર ઉત્પાદનને વહેંચી નાખવામાં આવ્યું. અને 6 પ્રકારના ઉત્પાદન તળે બધા જ ઉત્પાદનને લાવી દેવામાં આવ્યું. અને ત્યાર પછી 6 મજદૂરોના, 6 માલિકોના અને 1 શિક્ષકો, ડોક્ટરો, વકીલો, કલાકારો એવા અન્ય લોકોનું એક મંડળ, એમ કરીને કુલ 13 યુનિયનોને સરકાર દ્વારા જે છે એ માન્ય કરવામાં આવ્યા હતા. બાકીના બધાને ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો, વિખેરી નાખવામાં આવ્યા હતા. આ
કરવાનું કારણ કે હડતાલ ન પડે, ઉત્પાદન અટકે નહીં. કામદારો અને માલિકોના યુનિયનો જે છે એ ભેગા થઈને બંનેના હિતમાં હોય એવી નીતિ અખત્યાર કરે, એવા પગલાં ભરે અને જેને પરિણામે ઉત્પાદન વધે, દેશને નુકસાન ન થાય, દેશની નિકાસો વધે, આયાતો ઘટે, દેશની સમૃદ્ધિ વધે. એણે પોતાનું જે દળ બનાવ્યું હતું, એના જે ખાસ માણસો, એ કાળું શર્ટ પહેરતા હતા, બ્લેક શર્ટ, અને જાસૂસી તંત્ર એટલું બધું વ્યાપક અને સખત બનાવવામાં આવ્યું હતું કે કોઈ વિરોધ કરતું હોય તો એ વિરોધીઓને કચડી નાખવામાં આવતા હતા, એમના ઉપર ત્રાસ ગુજારવામાં આવતો. મિત્રો, ઇતિહાસ એવું કહે છે કે જ્યારે જ્યારે ખૂબ મહત્વાકાંક્ષી વ્યક્તિઓ સત્તા ઉપર આવે છે, જેમની વૃત્તિ પાક હોય છે, પવિત્ર હોય છે, અને જ્યારે સામે પક્ષે પણ લોકો પવિત્ર જ છે, દેશના લોકો જ છે, પણ કાં તો સમજતા નથી, અથવા તો સમજે છે છતાં એવું લાગે છે કે જો સરકારની યોજનાને સહકાર આપીશું તો આપણે તો સત્તા ઉપર ક્યારેય આવીશું જ નહીં. અને વિચારધારાની દ્રષ્ટિએ ક્યાંક તો એવું હોય કે એમ લાગે કે આ સરકાર જે છે, જે રીતે વિકાસ કરવાની વાત કરે છે તે બરાબર નથી, અને પરિણામે સારી વસ્તુઓનો પણ વિરોધ કરવામાં આવે. એટલે આવી રીતે સરકાર જે છે એના વિકાસના કાર્યની અંદર અંતરાય જ્યારે ઊભો થાય, ત્યારે જે લોકો વિકાસ માટે રાહ જોવા તૈયાર નથી હોતા, એવા નેતાઓ વિરોધીઓની સાફસૂફી કરી નાખે છે. એ એમની દ્રષ્ટિએ આવશ્યક પણ હોય છે, કારણ કે એમને એમ લાગે છે કે આ વિકાસની અંદર અંતરાય થાય છે, આ બધા રાષ્ટ્રદ્રોહી છે, અને પરિણામે એમને ખતમ કરવામાં આવે છે. એમનું લક્ષ્ય એક હોય છે કે કોઈ વિરોધ ન કરે, એમની સત્તા બની રહે, સત્તા જતી ન રહે, કારણ કે વિકાસ કરવા માટે જે છે સત્તા ઉપર રહેવું અનિવાર્ય છે. જો તમે સત્તામાં હોવ જ નહીં તો ભલે ને તમારી પાસે ગમે તેટલું જ વિચારો હોય, ક્ષમતા હોય, તમે રાષ્ટ્રનું ભલું નહીં કરી શકો. અને માટે કોઈ પણ ભોગી જે છે સત્તા ટકાવી રાખવી, એ ટકાવી રાખવા માટે મેં કહ્યું તેમ વિરોધીઓ એટલે કાં તો વિચાર નથી સમજ્યા, અથવા તો વિચાર સમજ્યા છે પણ એમને લાગે છે કે ના, વિકાસની આ રીત નહીં પણ આ રીત હોવી જોઈએ, તો એ લોકો વિરોધ કરતા હોય છે, વિરોધ કરવાની તક છોડતા નથી હોતા. અને એ પણ સત્તા મેળવવા માટે ઉગ્ર હોય છે, એ આપણે સ્વીકારવું જોઈએ. અને માટે એ લોકો પણ પ્રજાને જે છે ડરાવતા હોય, પ્રજાની અંદર ભય અને આતંક ઉભો કરતા હોય, ત્યારે શાસક પક્ષ પણ ભય અને આતંક
વિરોધીઓની અંદર ઉત્પન્ન કરે છે કે કોઈ સરકારનો વિરોધ ના કરે. અને અહીંયા પણ આ પ્રકારે થયું જ છે. મેં કહ્યું છે તેમ અહીંયા પેલા બે શબ્દોને યાદ કરીને આ આખી વાત જે છે એને આપણે એનું વિશ્લેષણ કરીશું કે જ્યારે કોઈ વ્યક્તિ પાસે કોઈ બીજો વિકલ્પ જ ન હોય, એ મજબૂર હોય, એની મર્યાદા હોય, ત્યારે એણે કરેલા કાર્યને આપણે ખોટા નહીં કહીએ. એણે એ સમયની અંદર એ જે કરી શકે તેમ હતા અને કર્યું, તો ઇતિહાસે જે છે એને યોગ્ય ઠેરવવું પડશે. જો સારા સારા લોકોએ પણ જે મજબૂર ના હોય એમણે પણ આપણે કહ્યું કે મેન ઇઝ અ સેલ્ફિશ એનિમલની દ્રષ્ટિએ પોતાના હિતોને સુરક્ષિત કરવા માટે જે નીતિ અખત્યાર કરી હોય, તો જે મજબૂર હોય એમની પાસે બીજો વિકલ્પ જ ના હોય તો એવું કરશે જ. તો આપણે જે છે એ આખા વાતાવરણને જે છે ધ્યાનમાં રાખીને ચર્ચા કરીશું. તો મુસોલિની જે છે એનું દળ, બ્લેક ખમીસધારી, એને આતંક ફેલાવ્યો હતો વિરોધીઓ માટે, યાદ રાખવાનું છે. આ ઉપરાંત જ્યારે મહામંદી વિશ્વ આખાની અંદર જે છે ફેલાઈ ચૂકી હતી, ત્યારે એની અંદરથી ઇટાલીને બહાર લાવવા માટે નિગમ રાજ્યની રચના કરી હતી, કોર્પોરેટ સ્ટેટની રચના કરી, અને એના અંતર્ગત નીતિઓ જે છે એ અમલમાં મૂકીને એણે દેશને જર્મની જેવો નહોતો થવા દીધો. જે અસર મહામંદીની જર્મનીની અંદર ખરાબ થઈ, જર્મન પ્રજા જે છે એને મુશ્કેલીઓ વેઠવી પડી, કલ્પના બહારની હતી. ઇટાલીમાં એમાંનું કશું ન હતું, અને ત્યાં આગળ આપણે મુસોલિની જે છે એણે જે કંઈ કર્યું હતું ને એના પરિણામે જે સફળતા મળેલી હતી, અને એને પરિણામે ઇટાલીની પ્રજાને મહામંદીના દુષ્પરિણામો જે છે સહન કરવાના બતાવ્યા એમ નહીં કહીએ, પણ જે જર્મનીની અંદર કે બીજા દેશોને જે સહન કરવા પડ્યા એવા એને સહન કરવા પડ્યા ના હતા. આપણે યાદ રાખીશું. તો ખાસી વાત કહીશું કે જેની અંદર વ્યક્તિ એની સ્વતંત્રતા છીનવી લેવામાં આવેલી છે, એને રાષ્ટ્ર માટે જીવવાનું છે, ઉત્પાદનને અસર ન થાય એના માટે જે કઈ લોકો એવી પ્રવૃત્તિ કરતા હોય એમને પકડીને એમનું દમન કરવાનું હતું. ઇટાલી મુસોલિનીની નેતાગીરી નીચે આંતરિક દ્રષ્ટિએ, આર્થિક દ્રષ્ટિએ સમૃદ્ધ રાષ્ટ્ર બન્યું હતું. વિદેશ નીતિની અંદર પણ એને સફળતા મળી હતી. પોતાના પડોશી રાષ્ટ્રોની અંદર એક મહાસત્તા બન્યું. પરાજય એ આખી સ્થિતિને બદલી નાખે છે.
અને પરાજિત થયા પછી તમારી કોઈ સફળતા રહેતી નથી, એ સફળતાને કોઈ ગણતું નથી. એમ દ્વિતીય વિશ્વયુદ્ધની અંદર ઇટાલીનો પરાભવ થયો અને મુસોલિની એ ખોટો દેતા હતો, ખરાબ દેતા હતો, એની નીતિઓ બરાબર ન હતી. એ રીતે ઇતિહાસની અંદર એનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. વાતાવરણ એવું હતું કે એની જે સારી બાજુઓ હતી એનું તટસ્થ રીતે જે મૂલ્યાંકન થવું જોઈએ એના પક્ષે જે છે કોઈ બોલે તેમ હતું નહીં, કોઈ બોલ્યું નહીં. મિત્રો, આખી ઘટનાને આપણે ક્રાંતિ પ્રતિક્રાંતિ પરિબળો વારાફરતી ઇતિહાસની અંદર પુનરાવર્તિત થતા જ હોય છે, એ સમય કરાવે છે. એ સિદ્ધાંતને ધ્યાનમાં રાખતા આપણે જોઈશું કે ઇટાલીની અંદર જે કંઈ થયું તે સમયની દ્રષ્ટિએ અનિવાર્ય હતું. એના સિવાય બીજું કંઈ થઈ શકે એમ પણ ન હતું. જો તો નહીં આપણે ચર્ચા ન કરવાની, પણ જો એ સફળ થયા હોત, બીજા વિશ્વયુદ્ધમાં વિજય પ્રાપ્ત થયો હોત અને ત્યાર પછી પોતાની નીતિઓને આગળ ધપાવી શક્યા હોત, તો એ લોકો પણ પછી જે છે કદાચ પહેલા જેટલા કડક રહ્યા એટલા કડક ન રહ્યા હોય, ઉદાર થયા હોય. કોઈ પણ માણસ કાયમ માટે કડક નથી રહેતો હોય. બેબી પણ એ અસ્થાને છે. આપણે તો એટલું જ કહીશું કે નહીં, તટસ્થ રીતે જે છે ચર્ચા થવી જોઈએ. કોઈને પણ આપણે જે છે અન્યાય નહીં કરીએ. આપણે ઇતિહાસના વિદ્યાર્થી તરીકે કોઈના પણ પક્ષ વિપક્ષમાં ન રહેતા ઘટના કેમ બને છે, એની પાછળ કયા કારણો જવાબદાર છે, શું કંઈ બીજું આ સિવાય બની શક્યું હોત, અને કોઈ પણ વ્યક્તિ, સંસ્થા, સમાજ એણે જો પોતાના સમક્ષના પડકારોને પોતાના સમક્ષ જે વિકલ્પો જે છે, જે શક્યતાઓ છે, એને ધ્યાનમાં રાખીને જો ઉકેલ્યા હોય તો એને આપણે યોગ્ય કહેવા જોઈએ. જો ઇટાલીની અંદર ફાંસીવાદ થતો હોય એને આપણે ખોટો ગણીએ તો જર્મનીની અંદર નાજીવાદ કેમ ઉત્પન્ન થયો એ પ્રશ્ન થવો જોઈએ. સ્પેનની અંદર જનરલ ફ્રાન્કો જેવો સરમુખ હત્યાર કેમ પેદા થયો. રશિયાની અંદર સ્ટાલિન જે છે એણે પણ જે કાર્લ માર્ક્સની વિચારસરણી જે છે એ તો રહી, પણ થિયરીમાં બધું કર્યું, પણ સ્વતંત્રતા, સમાનતા આ બધાનું શું? જાપાનની અંદર શા માટે લશ્કરવાદ જે છે એ આગળ વધ્યો? પ્રથમ વિશ્વયુદ્ધ પછી નિશસ્ત્રીકરણ કરવાનું હતું. શા માટે શસ્ત્રીકરણ થયું? આ બધી બાબતો જે છે એ આપણે જે છે સમજીએ તો આપણને ખ્યાલ આવશે કે જો બીજે આવું થયું હોય તો ઇટાલીની અંદર પણ આવું કંઈક થયું અથવા તો એમણે કર્યું તો એ સમયની દ્રષ્ટિએ એને આપણે યોગ્ય ગણવું જોઈએ. આપણે ફાંસીવાદ
એ ચર્ચા અહીં પૂર્ણ કરીશું. સમય પણ થયો છે. નમસ્તે, જય હિન્દ, ભારત માતા કી જય. વસુધૈવ કુટુંબકમ, કર ભલા ભોગા ભલા.